આપ સૌને વિનંતી છે, આપ બહોળી સંખ્યામાં પધાર્યા છે અને હું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે, પ્રદેશના ઉપપ્રમુખ તરીકે અને એથી વિશેષ આપના બનાસકાંઠાના ભાઈ તરીકે, દીકરા તરીકે વિનંતી કરું છું કે આ જળવાયેલું રાખવાનું છે ને સવાયું કરવાનું છે. સમય પરિવર્તનનો છે અને ફૂંકાઈ ગયો છે પવન. આજે કોંગ્રેસનું પહેલું ફોર્મ ગુજરાતમાં આજે ભરાય છે. પ્રમુખ સાહેબના આશીર્વાદ છે અને ખુશી અમને સાહેબ બનાસવાસીઓને એટલી છે કે અમારું બનાસકાંઠા આપને અહીંથી શક્તિ પૂરી પાડશે અને આવનારી જે રિઝલ્ટ આવશે ત્યારે આપ જોશો કે ગુજરાતમાં કોંગ્રેસની કેવી સ્થિતિ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીને કેવી લપડાક છે. ઘણા વર્ષ રાહ જોઈ, હવે આપણા સૌની આ ચૂંટણી છે અને હું તો કહું છું, સાહેબનો આભાર માનું છું, પ્રદેશનો એઆઈસીસીનો આભાર માનું છું કે આપે અમારી આ વખતમાં વાત સાંભળીને ચોઈસનો ઉમેદવાર અમને આપ્યો છે, જે દરેક ઘરે ઘરે